રાજકોટના જંગલેશ્વરનું વીઆઈપી ડિમોલેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કાજુ કતરી, પાણી અને વિડીયોગ્રાફી પછી હોશ ઉડાવી દે તેવું ડીઝલનું બિલ સામે આવ્યું છે. ડિમોલેશન દરમિયાન 4055 લીટર ડીઝલ વપરાયું હોવાનો પર્દાફાશ થયો છે. ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી મશીન પાછળ 1.47 કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવાનો ખુલાસો થયો છે. મનપાના કર્મી અધિકારીઓ માટે બસને 6.69 લાખનું ભાડું ચૂકવવામાં આવ્યું. ડિમોલેશનના ખર્ચ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે મૌન સેવતા હવે અનેક સવાલો પણ ઉભા થયા છે. અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર છે. ભાવેશ, રાજકોટના જંગલેશ્વરનું વીઆઈપી ડિમોલેશન ફરી એક વખત વિવાદોના ઘેરામાં, શું ખુલાસા? ચોક્કસથી વૈભવી, જે પ્રકારે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારે ખર્ચા કરવામાં આવ્યા હતા તેમાં વિવાદો સર્જાયા હતા. એટલે કે વીઆઈપી ડિમોલેશન અંદાજિત 3 કરોડથી વધુનો ખર્ચ છે તે ડિમોલેશન પાછળ કરવામાં આવ્યો હતો, જ્યારે 1 કરોડથી વધુનો ખર્ચ છે તે જંગલેશ્વર વિસ્તારમાં જે કહી શકાય છે કે વાહનો પાછળ કરવામાં આવ્યો છે. એટલે કે કર્મચારીઓને લઈ જવા, મૂકી જવા, સાથે સાથે જે જેસીબી મશીનો છે તેની અંદર ડીઝલ પુરાવા સહિતનો જે 1 કરોડથી વધુનો ખર્ચ છે તે કરવામાં આવ્યો છે. અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે મહત્વના પુરાવા છે તે પણ હાલ સામે આવ્યા છે, વીટીવી સમક્ષ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલા રૂપિયાનું ડીઝલ છે તે બાળવામાં આવ્યું છે. સાથે સાથે કર્મચારીઓને લઈ જવા મૂકવા માટેનો કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. આ તમામ વિગતોને લઈને ક્યાંક ને ક્યાંક મનપા તંત્ર દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રકારે ડિમોલેશન થયું છે ને હજુ સુધી આ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટી દ્વારા પણ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવીને તેને જ લઈને વધુ એક વખત કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે.